નમસ્કાર રેશન કાર્ડ ધારક મિત્રો, રેશન કાર્ડ અંતર્ગત 1 એપ્રિલ 2025થી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે તો રેશન કાર્ડ અંતર્ગત કેવાયસીના નિયમો, એ સાથે તમને રેશન કાર્ડ અંતર્ગત જે મફત અનાજ મળે છે એના નિયમો, તો આવા ઘણા બધા રેશન કાર્ડના નિયમો છે એ 1 એપ્રિલ 2025થી લાગુ થવા જઈ રહ્યા છે। આ દરેક નવા નિયમોની અંદર મિત્રો સરકાર દ્વારા છે એ ઘણી વખત ફેરફાર કરવામાં આવતો હોય તો એ ફેરફાર અંગેના નિયમો, આ સાથે જ મિત્રો રેશન કાર્ડ અંતર્ગત જે પણ તમને છે એ સુવિધા આપવામાં આવે છે, જેમાં ખાસ કરીને જો તમે રેશન કાર્ડનો ઉપયોગ કરો છો અને એમાં મફત અનાજ લેતા હોય તો હવે રેશન કાર્ડમાં અનાજ છે એ શરૂ થઈ ગયું છે। મફત અનાજની અંદર મિત્રો ઘઉં, ચોખા, તુવેર, દાળ, ચણા, આ જે જથ્થો આપવામાં આવે એ જથ્થો સાથે રેશન કાર્ડમાં ઘણી વખત છે એ ફેરફાર પણ થતો હોય છે। ઘણી વખત એવું બનતું હોય કે રેશન કાર્ડ અંતર્ગત જે જથ્થો સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવતો હોય પરંતુ તમારા સુધી ના પહોંચે, અને ઘણી વખત એવું બનતું હોય કે જે સરકાર તરફથી જે રેશન કાર્ડનો જથ્થો છે બહાર પાડવામાં આવ્યો હોય અને તમારા સુધી પણ જે રેશન કાર્ડનો જથ્થો છે એ ઓછા પ્રમાણમાં પહોંચતો હોય। ઘણી વખત રેશન કાર્ડ દીઠ ઘઉં, ચોખા, તુવેર, દાળ અને ચણાનું વિતરણ કરવામાં આવતું હોય પણ તમને માત્ર ને માત્ર ઘઉં અને ચોખા જ મળતા હોય, તો એના વિશે તમારે હવે શું કરવું? આ સાથે જ રેશન કાર્ડમાં જો તમે અનાજ લેવા જાઓ છો અને કેવાયસી નથી કરાવેલું તો શું મોબાઈલના માધ્યમથી પણ રેશન કાર્ડ અંતર્ગતનું અનાજ લઈ શકો? તો આવા ઘણા બધા ખેડૂત મિત્રોના પણ પ્રશ્નો હતા, રેશન કાર્ડ ધારક મિત્રોના પણ પ્રશ્નો હતા અને ગરીબ પરિવારોના પણ પ્રશ્નો હતા। તો આ દરેક પ્રશ્નોને ધ્યાને રાખીને આપણે અત્યારે માહિતી સમાચાર મેળવીએ કે જો તમારી પાસે રેશન કાર્ડ છે અને એની અંદર તમે અનાજ લેવા જાઓ છો તો ઘણી વખત એવું બનતું હોય તમને અનાજ ન પણ મળે, કારણ કે રેશન કાર્ડમાં માત્ર અનાજ લેવા માટે તમારે કેવાયસીની જરૂર નથી, પરંતુ એની સાથે તમારા રેશન કાર્ડ અંતર્ગત જેટલા પણ સભ્યો છે એના નામ છે એ દરેકના કેવાયસી પણ હોવા જરૂરી છે। એ વિશે જ આજે આપણે માહિતી મેળવીશું, કારણ કે મિત્રો રેશન કાર્ડ અંતર્ગત છે એ હવે ફેરફાર કરી દેવામાં આવ્યો છે। હવેથી રેશન કાર્ડમાં જે પણ લોકોને અનાજ જોતું હોય તો એમને કેવાયસી છે એ ફરજિયાતપણે કરાવવું પડશે, અને રેશન કાર્ડમાં આજે કેવાયસી કરાવવામાં આવે છે એ કેવાયસી માટે તમારે માત્ર ને માત્ર ઘરે બેઠા, એટલે કે ઘરે બેઠા જ તમને છે એ રેશન કાર્ડનું કેવાયસી કરી આપવામાં આવશે। અને આ કેવાયસી કરાવતી વખતે તમારે ફક્ત ને માત્ર તમારું છે એ ફેસ ઓથેન્ટિકેશન કરાવવાનું છે, એ સાથે જ તમારે છે એ મોબાઈલનો ઉપયોગ કરવાનો છે। તો મોબાઈલના માધ્યમથી તમારા ઘરે બેઠા જ તમે રેશન કાર્ડમાં કેવાયસી કરાવી શકો। તો આ કેવાયસી કરાવવા માટે તમારે માત્ર ને માત્ર માય રાશન નામનું એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાનું રહેશે। માય રાશન એપ્લિકેશનની અંદર મિત્રો તમને દરેક માહિતી આપવામાં આવશે કે તમને કેટલું અનાજ મળે છે, કેટલું અનાજ મળવાનું છે, તમારા ઘરની અંદર જેટલા પણ સભ્યો છે એમના કેવાયસી થઈ ગયા છે કે નહીં, તો આ દરેક જે માહિતી છે, ડિટેલ છે એ તમે માય રાશન એપ્લિકેશનમાં જાણી શકો। હવે આ સિવાય ઘણા બધા લોકો એવી કમેન્ટ કરી રહ્યા છે કે રેશન કાર્ડ અંતર્ગત અમને અનાજ નથી મળતું, તો એવા લોકો પણ માય રાશન નામની એપ્લિકેશનમાં જઈ અને ચેક કરી શકે કે એમને જે અનાજ મળવું જોઈએ એ ખરેખર મળે છે કે નહીં। ઘણી વખત મિત્રો એવું બનતું હોય કે તમે છે એ 2-3 સ્ટેપ વખત છે એ ભૂલ કરી જાઓ કે 2-3 મહિના સુધી અનાજ નથી લેતા, તો આવા પરિબળો અને આવા કારણોના કારણે પણ તમને અનાજ ન પણ મળે। તો આવા જે પરિબળો આવે કે પછી આવા કારણ આવે અને તમને અનાજ ન મળે તો હવે તમારે શું કરવું? તો એ બધા પ્રશ્નો વિશે છે આપણે અત્યારે માહિતી મેળવીએ। તો તમારા પાસે જો રેશન કાર્ડ છે તો એમાં મિત્રો તમને એક 14 થી 16 અંકનો નંબર આપવામાં આવે છે, એટલે કે એને રેશન કાર્ડ નંબર કહેવામાં આવે છે। હવે આ રેશન કાર્ડ નંબર જે તમારી પાસે સામે આવે તો એ રેશન કાર્ડ નંબરની અંદર તમારે ચેક કરવાનું છે, એને માય રાશન એપ્લિકેશનમાં તમે એન્ટર કરશો એટલે તમારું રેશન કાર્ડ ખુલશે। તો એની અંદર તમારે ચેક કરવાનું છે કે તમારી પાસે જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ અંતર્ગત NFSAનો સિમ્બોલ મારેલો છે કે નહીં। હવે મિત્રો જો NFSA અંતર્ગતનો સિમ્બોલ નહીં હોય તો તમને રેશન કાર્ડનું અનાજ છે એ મળવાનું નથી। રેશન કાર્ડ અંતર્ગત જે NFSAનો સિમ્બોલ, એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળનું જે રેશન કાર્ડ છે એવા લોકોને NFSA અંતર્ગત જે પણ પ્રોવાઈડ આપવામાં આવતી સિક્યુરિટી છે એ અંતર્ગતનો લાભ આપવામાં આવે, ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળનો લાભ આપવામાં આવે, આવી રીતના 2-3 યોજનાઓ અંતર્ગતના લાભ આપવામાં આવે તો તમારા રેશન કાર્ડમાં કેવાયસી કરાવેલું હોય અને એમાં NFSA ન હોય તો પણ તમને લાભ ના મળે, તો એ પણ તમારે ખાસ કરીને ચેક કરવાનું રહેશે। હવે જ્યારે તમે રેશન કાર્ડમાં કેવાયસી કરો છો
તો એની અંદર મિત્રો એવું દર્શાવવામાં આવતું હોય કે રેશન કાર્ડનું જે કેવાયસી ન થયું હોય તો પણ તમને લાભ ન આપે. અને રેશન કાર્ડ અંતર્ગત જે કેવાયસી કરાવો છો તો એમાં મિત્રો NFSA અંતર્ગત જો તમારું રેશન કાર્ડ નહીં હોય તો પણ તમને લાભ નહીં આપે. તો તમારે રેશન કાર્ડ છે એ તપાસવાનું છે, ચેક કરવાનું છે. એમાં કેટલા સભ્યોના કેવાયસી કરાવેલા છે, કારણ કે જો 5 સભ્યોની એમાં ડિટેલ હોય અને એમાંથી 2 સભ્યોએ રેશન કાર્ડમાં કેવાયસી નહીં કરાવ્યું હોય તો પણ તમને અનાજ છે એ નહીં મળે. અને આ વખતે મિત્રો રેશન કાર્ડમાં છે એ નવા નિયમો અને ફેરફાર એવા બની ગયા છે કે જ્યારે તમે રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા જાઓ છો ત્યારે તમારે રૂબરૂ હાજર રહેવું પડશે સ્થળ ઉપર અને ફેસ ઓથેન્ટિકેશન કરવું પડશે. જ્યારે તમે ફેસ ઓથેન્ટિકેશન કરો છો ત્યારે તમારું નામ છે એ રેશન કાર્ડમાં આવે અને એ કેવાયસીની ડિટેલ તમારા 24 કલાકની અંદર રેશન કાર્ડમાં અપડેટ થાય ત્યાર પછી જ તમને લાભ આપવામાં આવશે. તો ખાસ કરીને એ અંગે તમે ચેક કરી લેજો, તપાસ કરી લેજો, કારણ કે જો તમે આ વખતે આ રીતના રેશન કાર્ડમાં કેવાયસી નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ છે સાયલેન્ટ કરી દેવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર તમને જે સરકારી યોજનાનો લાભ મળતો હોય, રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજ મળતું હોય એ યોજનાનો લાભ અને સરકારી અંતર્ગતનું મફત અનાજ છે એ બંને યોજનાના લાભ છે તમને ન પણ મળે. તો આવા જે કારણો હોય, પરિબળો હોય તો એ વિશે તમે ચેક કરી લેજો, તપાસ કરી લેજો અને ટૂંક જ સમયની અંદર તમારું રેશન કાર્ડ છે એ અપડેટ કરાવી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર જેટલું પણ રેશન કાર્ડ અંતર્ગતની યોજના અને સહાયતા હોય એ તમને લાભ મળી જાય. ત્યાર પછી મિત્રો હવે જોઈએ તો રેશન કાર્ડ અંતર્ગત જ્યારે તમે કેવાયસી કરાવો છો તો એમાં તમારે ચેક કરવાનું છે કે જો તમે એમાં ઇલિજિબલ હોય કે રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવતી વખતે તમને એમાં કહેવામાં આવતું હોય કે તમારું અનાજ છે એ આવનારા મહિને મળશે કે એ પછીના મહિને મળશે તો જ તમને લાભ આપવામાં આવશે. ઘણી વખત મિત્રો જો તમે રેશન કાર્ડમાં કેવાયસી કરાવી લો તે પછી રેશન કાર્ડ અંતર્ગત છે એ ઘણા બધા એવા અપડેટ કરાવી લો તેમ છતાં પણ તમને આવનારા મહિને અનાજ ન પણ મળે તો એ પાછળનું કારણ બીજું કંઈ પણ હોય તો એ પણ તમે તપાસ કરી લેજો, એટલે કે ચેક કરી લેજો.